ડબલા ભરવાના પાણી નથી, છોકરાને મોકલવાના ક્યાં? પાણી સંડાસ જવાનું પાણી નથી આવતું, પીવાનું પાણી નથી, સંડાસ બાથરૂમ ધોવાનું પાણી નહીં. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ડેમ ભરેલા હોય, પાણીની કોઈ જ અછત ના હોય, છતાં પણ 500થી વધુ પરિવારોને પીવાના પાણી માટે વલખા મારતા હોય? આ વાત કોઈ અંતરિયાળ ગામની નથી કે કોઈ દુર્ગમ વિસ્તારની પણ નથી. આ હાલત તો સુરેન્દ્રનગર જેવા મહાનગરની છે, જ્યાં લોકો કહે છે કે રોજિંદા જીવન માટે ઉપયોગ માટે લેવાતા પાણીની તો દૂરની વાત છે, પીવાનું પણ પાણી મળતું નથી. શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર શહેરના ટીબી હોસ્પિટલ પાછળ આવેલા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. અહીં રહેતા 500થી વધુ મકાનધારકો છેલ્લા 15 દિવસથી પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં પૂરતું પાણી પહોંચતું જ નથી, જેના કારણે પાણી પીવાના ઉપરાંત નહાવા ધોવાના અને અન્ય રોજિંદા કામો માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. પાણીની સમસ્યાથી કંટાળીને મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. મહિલાઓનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. આગળ વાત કરીએ એ પહેલા સ્થાનિકોએ શું કહ્યું એ સાંભળી લો. કેટલા દિવસથી અઠવાડિયાથી પાણી નથી આવતું. પાણી ભરીને થાકી ગયા અમે, અને ઠારુકું પાણી ના આવતું. કેનલમાં ભરવા જાય તો કેનલમાંય નથી, અને આનંદનગરમાં પાણી આવતું નથી. આવે અહીંયા ઢગલો પાણી આવે, નથી આવતું અહીંયા ઠારકું ના આવતું. તો અમારે પાણી વગર શું કરવાનું? ફૂલ બાઈસવાળું આવે ત્યાં લગી આવે, અને પછી ફૂલ બાઈસવાળું આવે ને ત્યાં કુંડી મૂકવીને ત્યાં તરત પીવું જાય પાણી. બોલો હવે અમારે શું કરવાનું પાણી વગર? અત્યારે શું કેવી પરિસ્થિતિ છે? અત્યારે તમે જોવા આવો ઠારકું પાણી જ નથી, પીવાનું પાણી નથી, સંડાસ બાથરૂમ ધોવાનું પાણી નહીં, નાવાનું નથી. તો એ તો સવાલ જ નથી. શું કરવાનું આમાં? તમે કોઈ કરી હવે શું માંગ છે તમારી? પાણીની પાણી ખર્ચો આપો એટલે બસ પાણી છે અમારે. મારું મેરુભાઈ ગણેશભાઈ છે, ટીબી હોસ્પિટલ પાછળ રહેવી છે. સુરેન્દ્રનગરમાં એ ટીબી હોસ્પિટલ પાછળ આનંદનગરના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી 15 દિવસ થયા પાણી નથી આવતું. આવે ને તો એક માટલી પાણી આવીને પાણી વયું જાય છે. પાણી વગરના હેરાન થયા છે. છોકરાને ડબલા ભરવાના પાણી નથી, છોકરાને મોકલવાના ક્યાં? પાણી સંડાસ જવાનું પાણી નથી આવતું, તો આ છોકરા બધે રાખવા ક્યાં અમારે પાણી વગરના? અને પાણીનો વાલ ખોલવા વાળા આવે તો એક માટલી ન ખોલે તો પાણી વયું જાય. કેટલા દીથી સમસ્યા છે? આ 15 દિવસથી આ સમસ્યા છે પાણીની. અત્યારે અધિકારી મળ્યા નગર કોઈ નથી, નગરપાલિકામાં અધિકારી હજી નથી આવ્યા. પાણીના ટાંકા નખાવી તો નથી આવતા. કેટલા પૈસા લે પાણી? 500 રૂપિયા લે ટાંકા વાળા દે પાણીના. એક તરફ ડેમમાં પૂરતું પાણી હોવાનો અને નિયમિત પાણી વિતરણનો તંત્ર દાવો કરે છે, તો બીજી તરફ ઘરના નળ સૂકા રહેતા આ દાવાઓ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી બની છે કે અનેક પરિવારો ખાનગી પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે, જેના કારણે સામાન્ય પરિવાર પર વધારાનો આર્થિક બોજ પણ પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક ફિલ્ટરયુક્ત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પાણીની પાઇપલાઇન સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ લેવામાં આવે. હવે સવાલ એ છે કે જ્યારે ડેમમાં પાણી ભરપૂર છે ત્યારે લોકોના ઘર સુધી પાણી કેમ નથી પહોંચી રહ્યું, અને 15 દિવસથી પાણી માટે વલખા મારતા આ પરિવારોને રાહત ક્યારે મળશે? તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.